જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વરસતા વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય તેવા અને લારી પર મળે તેવા મેથીના ગોટા બનાવવાનું જોઈશું। તો મિત્રો, તમે ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ઝડપથી સબસ્ક્રાઈબ કરજો। તો ચલો, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા જાળીદાર મેથીના ગોટા બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા ટેસ્ટી અને જાળીદાર મેથીના ગોટા બનાવવા માટે મેં અહીંયા ફ્રેશ મેથીની ભાજી લીધી છે। તેને મેં પહેલા સારી રીતના ધોઈને તેને કોરી કરીને પાન અલગ કરી લીધા છે। ગોટા બનાવવા માટે ભાજીના આ રીતના પાન જ લેવાના છે, દાંડલીનો ભાગ નથી લેવાનો। સાથે આપણે 2 મીડિયમ તીખા મરચાં લીધા છે। તમે મરચાં તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। હવે મેથી અને મરચાંને આપણે ઝીણા સમારી લઈશું। તો ભાજીને મેં ઝીણી સમારીને કપથી માપીએ તો 1.5 કપ મેથીની ભાજી છે। માપ માટે તમે ઘરમાં રહેલ કોઈ પણ વાટકાનો ઉપયોગ કરી શકો છો। સાથે મેં મરચાંને પણ ઝીણા સમારીને લીધા છે, તો તેને પણ ભાજી સાથે એડ કરી દઈએ। હવે આપણે 1.5 કપ મેથીની સામે 1.5 કપ ચણાનો લોટ લીધો છે। ચણાના લોટને આપણે ચારણાથી ચાળી લઈએ। ચણાના લોટને ચારવો ખૂબ જ જરૂરી છે, એટલે કોઈ ગાંઠા હોય તો તે ભાંગી જાય। હવે આપણે અડધી ચમચી મરી અને 1 ચમચી આખા ધાણાને ખાયણી દસ્તાથી અધકચરા વાટી લઈએ। ધાણા અને મરીનો ટેસ્ટ મેથીના ગોટામાં ખૂબ જ સરસ આવે છે। બસ આવા અધકચરા વટાઈ જાય એટલે તેને પણ લોટ સાથે એડ કરી દઈએ। સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને એડ કરી દઈએ। હવે સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હિંગ એડ કરીશું। ફ્રેન્ડ્સ, મેથીના ગોટા તો તમે ઘણીવાર બનાવ્યા હશે, પણ એકવાર તમે આ રીતના બનાવશો ને તો તમારા ગોટા એટલા સોફ્ટ અને જાળીદાર બનશે ને કે તમે બહારના ખાવાનું ભૂલી જશો। બધું સારી રીતના મિક્સ થઈ જાય પછી તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને ગોટા માટેનું બેટર બનાવી લઈએ। મેં જે કપથી ભાજી લીધી હતી તે જ કપથી પાણી લીધું છે। થોડું થોડું પાણી નાખતા જઈશું અને ગોટા માટેનું ખીરું તૈયાર કરવાનું છે। ગોટાનું ખીરું સાધારણ આપણે કઠણ રાખીએ છીએ, એટલે પાણી વધારે ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। થોડું થોડું પાણી નાખીને મેં 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને આ પ્રકારનું ખીરું તૈયાર થયું છે। આમાં કોઈ પાણીનું પરફેક્ટ માપ ના હોય, કારણ કે લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે। આ રીતના બેટર હાથમાં લઈએ અને ગોટાનો શેપ આવી જાય તેવું બેટર તૈયાર કરવાનું છે। હવે ગોટાના બેટરમાં 1/4 ટીસ્પૂન ખાવાના સોડા એડ કરીશું। સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ એડ કરીશું અને હવે બધું જ એક જ દિશામાં સારી રીતના મિક્સ કરી લઈએ। હવે ગોટાને તળવા માટે તેલ સાધારણ ગરમ હોવું જોઈએ। જો વધારે પડતું ગરમ હશે તો ગોટા મૂકતાની સાથે જ લાલ થઈ જશે। તો પહેલા થોડું બેટર મૂકીને તેલને ચેક કરી લેવાનું। હવે ગોટાને તેલમાં મૂકતા જઈશું। જો તમારા ગોટાનું બેટર પરફેક્ટ બન્યું હશે તો તેલમાં જેવા ગોટા મૂકશો કે તરત જ તે ઉપર આવશે અને ઉપર આવીને તેની જાતે ફરવા લાગશે, તો સમજવું કે તમારું બેટર પરફેક્ટ બન્યું છે। આ રીતના તેલમાં સમાય તેટલા ગોટા મૂકી દીધા। પછી 1 થી 1.5 મિનિટ તેને મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું। પહેલા ગોટા તેલમાં મૂકો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની, પછી ગોટા મુકાઈ જાય પછી મીડિયમ ફ્લેમ પર ગોટાને તળી લેવાના। ગોટાને ફેરવીને ફરી ગોટાને 1 મિનિટ થવા દેવાના। આ ગોટા સ્વાદમાં એટલા ટેસ્ટી બને છે ને કે તમે એકવાર ઘરે બનાવશો તો લારી પરના ગોટા લઈ આવવાનું ભૂલી જશો। ગોટા તળાઈ જાય પછી તેને ખોલીને ચેક કરી લેવાના કે ગોટા અંદર સુધી કૂક થઈ ગયા છે ને। હવે ગોટાને ઝારા વડે પ્લેટમાં લઈ લઈએ। હવે ગરમ ગરમ ગોટાને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું।
ગોટા કેટલા જાળીદાર અને પોચા બન્યા છે તે હું તમને બતાવી દઉં. આ ગોટાની ખાસિયત એ છે કે તે ઠંડા થયા પછી પણ સરસ આવા પોચા અને જાળીદાર રહે છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જે તેને સ્વસ્થ, સક્રિય અને ખુશ રાખે. બસ આજના વિડીયોમાં આટલું જ છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો એટલે મારો વિડીયો સૌથી પહેલા તમને મળે. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.